સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે બનાસકાંઠા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે। બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખુદ કોંગ્રેસ પાર્ટીનું અપમાન કરતા હોવાનો આક્ષેપ થયો છે અને આ ગંભીર આક્ષેપો કરનાર વ્યક્તિ ખુદ કોંગ્રેસનો જ નેતા છે। ત્યારે આ ઘટનાની વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે બનાસકાંઠા કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે આંતરિક સંઘર્ષ જોવા મળી રહ્યો છે અને અંદરોઅંદરની નેતાઓની આ બબાલમાં કોંગ્રેસને એક મોટું નુકસાન પહોંચે તેવા સંજોગો ઊભા થયા છે। બનાસકાંઠામાં જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ પરમારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમણે કહ્યું છે કે પક્ષની તમામ શિસ્તને નેવે મૂકીને જાણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખુદ પ્રદેશ પ્રમુખ હોય તેવું વર્તન કરી રહ્યા છે। સરમુખત્યારશાહી ચાલી રહી છે। મનમાની કરીને જિગ્નેશ મેવાણી કે જેમણે પક્ષના કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ એના બદલે પોતાના ડ્રાઈવર અને પટ્ટાવાળાની ટિકિટ આપી દીધી છે। ત્યારે પહેલા એ વિડીયો જોઈ લઈએ કે જેમાં દિનેશ પરમાર જિગ્નેશ મેવાણી પર આક્ષેપો કરી રહ્યા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આપ સર્વેની સમક્ષ ઉપસ્થિત થયો છું અને બાબા સાહેબને વંદન કરી એમના જન્મદિનને વંદન કરી આપની સમક્ષ આ લોકશાહી અને આ ભારતનું બંધારણ આપનાર બાબા સાહેબને નતમસ્તક વંદન છે। આજે બાબા સાહેબના આ બંધારણ મુજબ લોકશાહીમાં જેવી રીતે ચૂંટણીઓ આવે છે અને લોકશાહી રીતે લોકો પોતાનો અવાજ રજૂ કરી શકે અને એના અધિકાર અને મેમ્બર કે સભ્ય બની શકે, પરંતુ અમારે ત્યાં હવે સરમુખત્યારશાહી અને ધારાસભ્ય જે રીતે કામ કરે, જેને કે કોંગ્રેસ પક્ષ એવો પક્ષ છે જે શાલીનતાવાળો અને દરેકને મૃદુતાથી સાંભળવાવાળો, દરેકને સારી રીતે સહન કરી અને એમની વાતને એમનો અવાજને ન્યાય આપનાર પક્ષ એવા કોંગ્રેસ પક્ષમાં આજના અમારા જે વડગામ વિસ્તારના ધારાસભ્ય દ્વારા એવા પોતાની રીતે મેન્ડેટો લીધા, પોતાની રીતે પક્ષની જે કોઈ શિસ્તને એક બાજુ નેવે મૂકી અને પ્રદેશ પ્રમુખ પણ જાતે પોતે જ હોય એવી રીતે વર્તીને એવું કામ કર્યું છે જે કોંગ્રેસ પક્ષને પણ લાંછન લાગે એવું છે। ભાઈ, આજના સમયે જો તમે એટલા જ મજબૂત હો અને એટલું જ કરી શકતા હોય તો એક સામાન્ય સીટ ઉપર જીતી બતાવો। આ તો કોંગ્રેસની એવી સીટ છે વડગામ કે જ્યાં વડગામમાં દલિતો અને મુસ્લિમો એટલા પ્રમાણમાં છે કે કાયમી માટે કોંગ્રેસને ભરેલા છે અને કોંગ્રેસ પાર્ટીના આવી રીતે એનું અપમાન કરવું, કોંગ્રેસ પાર્ટી તમને બબ્બે વાર અહીંથી જીતાડ્યા એટલે તમારી સરમુખત્યારશાહી કરી અને વડગામના લોકો આજે વડગામના લોકોના વતી હું કહું છું કે વડગામના લોકો ભારોભાર આનાથી અમને અન્યાય થાય છે અને પોતાની જે ખરેખર વિકાસ થવો જોઈએ એ ગુજરાતના બીજા તાલુકા કે બીજા વિધાનસભાને જુઓ, માત્ર અમારો ધારાસભ્ય શાની વાતો કરે, વિકાસની કે રોડ રસ્તા, જે રોજગાર, પાણી, વ્યવસ્થા, આ બધી વાતો નહીં, પણ લોકોને યુવાનો ખરેખર જો દલિતોના નેતા હોય, દલિતોની વાત કરતા હોય તો આજની જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એમાં અનુસૂચિત જાતિની દરેક જાતિની પ્રાધાન્યતા હોવી જોઈએ। ક્યાં છે વાલ્મીકી સમાજ, ક્યાં છે તિરગર સમાજ, ક્યાં છે રાવત સમાજ? દરેક સમાજની સાથે એને જો પ્રાધાન્ય ના આપ્યું હોય તો અનુસૂચિત જાતિ માત્ર કોઈ એક કે બે સમાજની આ સીટો ના હોઈ શકે અને એ અન્યાય આખી અનુસૂચિત જાતિ સમાજને છે। બાબા સાહેબના આપેલા અધિકાર સામે તમે ખરેખર બાબા સાહેબને માનતા હોય તો બાબા સાહેબના રસ્તે ચાલો, માત્ર લોકોને ઉશ્કેરવા અને લોકોને ઉશ્કેરી અને પોતાનો રોટલે શેકવો એ આજની જરૂરિયાત નથી। આખા પ્રકરણમાં તમે જોશો તો વડગામ ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી। બે ત્રણ કિસ્સામાં તમે જુઓ, અમારા જે સમાજ છે વણકર સમાજમાં એક જ સીટ આપી
અને એ પણ જ્યાં વસ્તી ઓછી છે ખરેખર વસ્તીનું ધ્યાન રાખી અને લેવું જોઈએ કે ભાઈ જ્યાં કોંગ્રેસ ક્યારે જીતશે એનું સમીકરણ હોવું જોઈએ. દરેકના સમીકરણ મુજબ એ સીટ લડી શકાય. મોવડી મંડળ અને પ્રદેશ પ્રમુખ સાથે એમને રજૂઆત કરી, એમની સાથે પણ રૂબરૂ જઈ આવ્યા કે ભાઈ આવી રીતે થયું તો વડગામ તાલુકા પંચાયત બનશે, પાલનપુર તાલુકા પંચાયત બનશે. જો આવી જ રીતે કામ કરો તો કદાચ બનાસકાંઠા જિલ્લા પંચાયત પણ ના બની શકે. હવે એનો એટલે જ હું કહું છું કે તો જો જિલ્લા પંચાયત ના બને, તાલુકા પંચાયત ના બને તો એના જવાબદાર અમિતભાઈ ચાવડા સાહેબ નથી, પ્રદેશ પ્રમુખ જવાબદાર નથી. જવાબદાર માત્ર અહીંનો ધારાસભ્ય છે. એટલે જે કોઈ હારનું ઠીકરું ફોડવાનું હોય તો આ ધારાસભ્ય ઉપર ફોડવું જોઈએ. જે રાષ્ટ્રીય નેતા થઈને પોતાની જાતને ફરતા હોય એમના ઉપર કરવું જોઈએ. તો દિનેશ પરમારના નિવેદન બાદ જિગ્નેશ મેવાણી તો વિવાદોમાં ઘેરાઈ ગયા છે, કેમ કે દિનેશ પરમારના શબ્દો મુજબ પોતાને જિગ્નેશ મેવાણી જે દલિતોના નેતા ગણાવે છે, પરંતુ જે ઉમેદવારોના મેન્ડેટ તેમણે આપ્યા છે તેમાં તો દલિત અને અનુસૂચિત જાતિના લોકો જ નથી. તેમના બદલે તેમના અંગત ઓળખીતા માણસોને જ મેન્ડેટ આપી દેવામાં આવ્યો છે અને દલિત અને અનુસૂચિત જાતિના લોકોને અન્યાય કરવામાં આવ્યો છે. દિનેશ પરમારે પ્રદેશ પ્રમુખને આ મામલે લેખિત રજૂઆત કરી છે અને ચેતવણી પણ આપી છે કે જો આ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહેશે, જો જિગ્નેશ મેવાણીની સરમુખત્યારશાહી બનાસકાંઠામાં ચાલુ રહેશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયત એ કબજે કરવી કોંગ્રેસ માટે અશક્ય બની જશે. દિનેશ પરમારે તો એટલે સુધી કહી દીધું કે જો આગામી સમયમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત જો કોંગ્રેસની તેમાં હાર થાય છે તો તેના માટે સંપૂર્ણપણે જવાબદાર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જ રહેશે. ત્યારે હવે બનાસકાંઠા કોંગ્રેસની આ આંતરિક વિખવાદની સ્થિતિ ચૂંટણીમાં તેની કેટલી અસર જોવા મળે છે તે જોવાનું રહેશે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.